મંદિરના પ્રાંગણના હું બતાવી રહી છું કે જ્યાં જોવો ત્યાં ભક્તોનું ઘોડાપૂર જ ઉમટેલું જોવા મળી રહ્યું છે। હૈયેથી હૈયું દળાય તેવી ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે। એક તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, બીજી તરફ ભગવાન જગન્નાથજીના વધામણા કરવા માટે ભાવ વિભોર થયેલા ભક્તો। એમાંના જ કેટલાક ભક્તો જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એમની સાથે પણ વાત કરીશું। આજનો દિવસ જે ઘડીઓ ગણાઈ રહી હતી, હવે ભગવાનને મળવાનો એ અવસર, આજના દિવસને આપ કઈ રીતે જોઈ રહ્યા? એકચ્યુઅલી બહુ જ સારું છે અને જે અમે આનંદ હવે ભગવાન ખુદ પ્રજાને દર્શન આપવા નીકળે છે એ સૌથી મોટું છે। આજની આસ્થા લોકોની જોડાયેલી હોય છે, લોકોને ખુશીમાં હરખના આંસુ પણ આવી જતા જે પ્રેમના આંસુ છે અને ભક્ત આમ એમ તો ભક્તો મળવા જાય છે પણ આ તો ખુદ જગતનો નાથ જે દર્શન આપવા જાય છે અને ઘણો આનંદ। અને જે જોઈએ કે તમે બહુ જ સારું લાગે છે બધાને। અત્યારે માહોલ દેખો બહુ જ સારો છે। ભક્તોનો મંદિરમાં માહોલ, એ જ રઢિયામણો અવસર અને દ્રશ્યમાં ચારે કોર જય જગન્નાથનો જયકારો અહીંયા ગુંજતો નજરે પડી રહ્યો છે। ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। થોડીક વારમાં મુખ્યમંત્રી અહીંયા પહોંચશે અને અહીંયા પહોંચીને પહિંદ વિધિ કરશે, જ્યારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। ભગવાનને શણગાર છે તે કરવામાં આવી રહ્યો છે, સુંદર શણગાર ભગવાને સજી લીધા છે અને હવે ભક્તોને દર્શન આપવા માટે ભગવાન તૈયાર થયા છે। સાથે જ એક ઉમંગ ઉત્સાહ સાથે ભક્તોનું ઘોડાપૂર દર્શન કરવા ઉમટેલું નજરે પડી રહ્યું છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટના જજીસોએ પણ અહીંયા દર્શન કરતા નજરે પડી રહ્યા છે। ભક્તો અહીંયા દર્શન કરવા માટે ઉમટેલા નજરે પડે છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટના તમામ જજો પણ અહીંયા દર્શન કરવા માટે ઉમટેલા નજરે પડી રહ્યા છે। એક બાદ એક જજો છે તે અહીંયા આવતા નજરે પડી રહ્યા છે। સાથે જ અખાડાઓ અને ખલાસીઓ પણ રથ ખેંચવા માટે હવે તૈયાર છે। એક તરફ તમામ લોકો ભગવાનના દર્શન કરી શકે તે માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે કાળિયા ઠાકરને વિશેષ પ્રસાદ આપવા માટેની પણ ભક્તો છે તે અહીંયા પહોંચી રહ્યા છે, દર્શનનો લહાવો લઈ રહ્યા છે। જ્યારે અત્યારે થોડીક જ વારમાં પહિંદ વિધિ પણ શરૂ થવાની છે, ત્યારે આજીજી કરતા દ્રશ્યમાં નજરે મંદિરના જે મહંત છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે કે બસ હવે પ્રભુ થોડીક જ વાર અને હવે અમે તમને કરાવીશું નગર યાત્રા। અને અત્યારે હાલ ભગવાન આ વખતે રજવાડી શાહી ઠાઠ તો ખરો, પરંતુ રામ ભગવાનની પાઘડી જે માથે સજાવી છે અને એ જ પાઘડી સુંદર શણગાર કરીને ભક્તોને દર્શન આપવા માટે નીકળી રહ્યા છે નાથ। બસ થોડીક જ ગણતરીની હવે મિનિટો બાકી રહી છે। એક સામાન્ય બળદગાડામાં આ રથયાત્રા નીકળી હતી કે જ્યાં ગણતરીના લોકો જ જોડાયા હતા। કદાચ મંદિરના મહંત જ એકલા હતા કે નાથને રથમાં બિરાજમાન કરીને તેમને દર્શન કરવા માટે લઈ જતા હતા। અને હવે અત્યારે આ રથયાત્રા કે જે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એઆઈ ટેકનોલોજીના ઉપયોગથી આ રથયાત્રા હવે સુપ્રસિદ્ધ બની છે। વિશ્વભરમાં જે રથયાત્રાનો જય ઓળખાતી હોય, જે અમદાવાદની એક આગવી રથયાત્રા ગણાતી હોય છે, અને એ જ રથમાં બિરાજમાન થવા માટે અત્યારે ભક્તો ભાવ વિભોર થતા હોય છે। ત્યારે દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે સુપ્રીમ કોર્ટના જજ એમ.આર. શાહ તેઓ પણ અહીંયા દર્શન કરવા માટે પરિવાર સાથે પહોંચ્યા છે અને પરિવાર સાથે તેઓ દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે। જ્યારથી તેઓ અમદાવાદમાં રહે છે, અમદાવાદમાં રથયાત્રાથી તેમની એક ઓળખ થઈ છે અને એ જ આસ્થા જોડાયેલી હોય છે કે કાયદો વ્યવસ્થા કથળાય નહીં, લોકોને ન્યાય ઝડપી મળે, તે જ ઉદ્દેશ્ય સાથે તેઓ દર્શન કરવા આવતા હોય છે અને એ જ દર્શનનો લહાવો લેવા માટે દરેક લોકો આવતા હોય છે। કારણ કે ભગવાન તો સૌના છે, ભગવાન તો નાના ગરીબોથી લઈને સૌ કોઈના છે। અને આ તો કાળિયો ઠાકર છે કે જે શબરીના એઠા બોર પણ ખાતો હતો અને ભગવાને તો સૌ કોઈને માયા લગાડી છે। અને એમાં હવે કોઈ પણ વ્યક્તિ કેમ બાકી રહે, ગરીબ હોય કે મધ્યમ વર્ગ હોય, આજે તો નાથ તેમના બારણે જવાનો છે અને કહેવાનો છે કે તમારી તબિયત કેમ છે। આજે લોકોને સામેથી દર્શન આપવા માટે નીકળી રહ્યો છે। ભગવાનની આંખો છે જે આ જગન્નાથ ભગવાનની મંદિરની આંખો જે ખૂબ જ મોટી હોય છે અને તે આંખો દર્શાવે છે કે આવો ભક્તો, તમને હું સ્વીકારું છું, મારી પાસે આવો, મારી આંખો જેટલી મોટી છે ત્યાં દૂર દૂર સુધી હું ભક્તોને જોઈ શકું છું। દર વખતે દરેક લોકો આ રથયાત્રામાં દર્શનનો લહાવો ક્યારે ચૂકવા નથી માંગતા। કોઈ ઘરે બેઠા રથયાત્રા નિહાળતું હોય છે તો કોઈ મંદિરના પ્રાંગણમાં આવીને રથયાત્રા નિહાળતું હોય છે।
તો જ્યારે ભગવાન પોતાના બારણે લોકોના જતા હોય છે ત્યાં ભગવાનના આગતા સ્વાગતા કરવામાં આવતા હોય છે. પૂરી બાદની આ એક અમદાવાદની રથયાત્રા કે જ્યાં ભગવાનનો જયઘોષ સંભળાતો હોય છે, જયકારો સંભળાતો હોય છે અને એક આગવી ઓળખ અમદાવાદની જે રથયાત્રા તરીકે ઓળખાતી હોય છે તે રથો પણ અત્યારે તૈયાર છે. ભગવાનની રથયાત્રા પરંપરાગત રૂટો ઉપરથી પસાર થતી હોય છે અને એ જ પરંપરાગત રૂટોમાં પણ વિશેષ શણગાર છે જે કરવામાં આવ્યો છે. લોકવાયકા લોકોમાં એક અનેરી ખુશી, આજના દિવસના દર્શનનો લહાવો ક્યારે ભક્તો ચૂકવા નથી માંગતા અને એ જ ઉત્સાહ, એ જ ઉમંગ સાથે ભગવાનની એક ઝલક ખાલી જોવા મળી જાય તેની જ માટે ભક્તો છે તે અહીંયા મંદિરમાં આવતા હોય છે, ઉત્સાહ સાથે આવતા હોય છે, દર્શનનો લહાવો લેતા હોય છે. જયકારો, જયઘોષ, જય રણછોડ, માખણચોરનો સંભળાતો નજરે પડતો હોય છે. ત્યારે અહીંયા દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં પોલીસ જવાનો, જે 13,000 જવાનો ટ્રાફિકમાં વ્યવસ્થામાં જોડાયેલા છે, ત્યારે 4500 જેટલા જવાનો મૂવિંગ બંદોબસ્તમાં જોડાયેલા છે. તો બીજી તરફ 900 થી પણ વધારે પીઆઈ અને પીએસઆઈ આ સુરક્ષા વ્યવસ્થામાં જોડાયા છે. ત્યારે 10 ડીઆઈજી રથયાત્રામાં ચાપતી વ્યવસ્થા છે તે ચાપતી નજર રાખી રહ્યા છે. કંટ્રોલ રૂમ પરથી પણ સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવાઈ રહ્યો છે. 1500 એસઆરપી જવાનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એઆઈ ટેકનોલોજી દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. નાથ રથમાં બિરાજમાન થઈને દર્શન કરવા જાય અને કોઈ ભક્તોને તકલીફ ના પડે તે માટેની પણ સુંદર વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી રહી છે. જય રણછોડ, માખણચોરનો નાદ આજે સંભળાઈ રહ્યો છે. જ્યારે અમદાવાદમાં ભગવાનની 149મી આ રથયાત્રા, હવે 150મી રથયાત્રા આવનારા વર્ષોમાં થવાની છે, ત્યારથી ખૂબ જ અલૌકિક સ્વરૂપના દર્શન ભગવાન અત્યારે ભક્તોને આપી રહ્યા છે. બલભદ્ર સૌથી છેલ્લા એટલા માટે રહે છે કે હું ઘરનો, તમારા ભાઈ બહેનોનો મોટો ભાઈ છું અને એ જ મોટા ભાઈ જ્યારે બંને ભાઈ બહેનો જ્યારે નીકળતા હોય છે, દર્શન કરવા જતા હોય છે, લોકોને આપવા જતા હોય છે, ત્યારે તેમની સાવચેતી, તેમની તકેદારી કોણ રાખે, તેમની ખબર કોણ રાખે, તે જ માટે તેઓ છેલ્લા રહે છે અને એ જ લોકો અહીંયા ઉત્સાહ ઉમંગ સાથે અહીંયા રહેતા હોય છે. અને પહિંદ વિધિમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે. હર્ષોલ્લાસ સાથે ભક્તોનું પણ નજર, અહીંયા ભક્તોનું ઘોડાપુર છે તે દર્શન માટે ઉમટી પડતું હોય છે. ત્યારે ચારે કોર ભગવાન જગન્નાથનો જયકારો સંભળાઈ રહ્યો છે. 1875ની સાલમાં થયેલી શરૂ આ રથયાત્રા અને રથયાત્રા બાદ હવે ભગવાન જ્યારે નિજ મંદિર પરત ફરતા હોય છે ત્યારે તેમની નજર પણ ઉતારવામાં આવતી હોય છે, કારણ કે તેમને ભગવાનની ભક્તોની મીઠી નજર લાગી જતી હોય છે. કહેવાય છે કે આ રથયાત્રામાં બિલકુલ દિવ્યા, પાપોમાંથી મુક્તિનું સૌભાગ્ય મળતું હોય છે, મોક્ષ પ્રાપ્તિની શરૂઆત થતી હોય છે. બિલકુલ. અને એ જ પ્રેમ અને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે પોલીસ અધિકારીઓ હોય, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જજીસ હોય તે પણ આવ્યા છે, કારણ કે આ રથયાત્રા એ સંદેશ આપે છે કે ભગવાનના દરબારમાં તમામ એક સમાન છે, કોઈ ઊંચ નીચનો ભેદભાવ નથી અને ભક્તોએ એ જ ભાવ સાથે આ દુનિયામાં રહેવું જોઈએ, ભગવાનની ભક્તિ કરવી જોઈએ. બંસી પર સતત અમારી સાથે જોડાયેલા છે. બંસી, હવે ઘડીઓ ગણાઈ રહી છે રથયાત્રાની, બસ હવે ક્ષણોની વાર છે, મિનિટોની વાર છે કે જ્યારે રથયાત્રાનો આરંભ થઈ શકશે. અત્યારે ભજન મંડળી તૈયાર છે, તમામ ભક્તો પણ તૈયાર છે, સુરક્ષા જવાનો પણ તૈયાર છે. માત્ર એક જ કારણ છે, બહેનની ઈચ્છા પૂરી કરવાની છે. જી પ્રીતિ, મેં તમને મંદિર પરિસરના દ્રશ્યો બતાવ્યા, પરંતુ હું તમને મંદિર પરિસરની બહારના દ્રશ્યો બતાવીશ કે તે નજારો પણ જોવા જેવો છે. કારણ કે આ રાજાધિરાજ જ્યારે નીકળે છે ત્યારે કેવી તૈયારીઓ હોય છે તેને તમે નિહાળો, કારણ કે મુખ્યમંત્રીને આવવાની પણ તૈયારીઓ જોવા મળી રહી છે. તો આપ જોઈ રહ્યા છો કીડી આરું ઉભરાયું છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે, જેને આપણે કળિયુગના સેનાપતિ કહી રહ્યા છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત